ગોધરા રેલવે ડબલ ટ્રેકની કામગીરી દરમિયાન ઘટી ઘટના. એક યુવકનું ઇલેક્ટ્રિક પોલ ઉપર કામ કરતા નીચે પટકાયો. યુવક નીચે પટકાતા માથાના ભાગે પહોંચી ગંભીર ઈજા. યુવકનું નામ રાજ નારાયણ સુરેશકુમાર પટેલ, ઉંમર આશરે 23 વર્ષ અને યુપીના અલ્હાબાદનો રહેવાનું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલ ઉપર કામ કરતા યુવક પાસે કોઈ પણ પ્રકારનું સેફટી કિટ વગર કરવામાં આવી રહ્યું હતું કામ. ઓવરહેડ ઇલેક્ટ્રિક વર્ક દરમિયાન બની ઘટના. પટકાયેલ યુવકને તાત્કાલિક 108ની મદદથી ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું, જ્યાં તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યું. ત્રિમૂર્તિ સેફ્રોન નામની કંપનીને મળ્યો છે આ કામનો કોન્ટ્રાક્ટ. હાલ રેલવે પોલીસ દ્વારા તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. જો વાત કરવામાં આવે તો રેલવે ટ્રેકની ઉપર હાલ હજુ પણ આ કામગીરીમાં હાલ ગેસ વેલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આજે કામગીરી ચાલી રહી છે તેવા ઉજ્જવલા યોજનાના ઘરેલું ગેસનો હાલ પણ વપરાશ કરવામાં આવી રહ્યો છે. સંબંધિત તંત્ર વહેલી તકે જાગે અને એક્શન